હેલો મિત્રો, કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં જ હશો. તો અમે આવ્યા ગયા છીએ ગામડે અને મારા નણંદની સગાઈ છે અને દેરની પણ છે, તો એ બધાનું શાઇનર કરું છું. અને અહીંયા મારી છોકરી રડે છે તો બધા એને સુડાવવાની કોશિશ કરે છે, પણ તોય જ સૂતી નથી, કેમ કે અહીંયા ગામડે આવીને બહુ નખરાળી થઈ ગઈ છે. અને આ છે મારા દેર, એમને પણ મેં શાઇનર કર્યું છે. તો ગામડે આવીને આપણે લઈ લીધું આપણું કામ, બધાને શાઇનર અને એવું બધું બધા વેટિંગમાં હતા અને કોઈ બધાને કાંઈનું કાંઈ કરાવવાનું જ હતું. કોઈને આઈનિંગ અને કોઈને આઈબ્રો, બધા વાટે હતા, પણ કોઈનું કામ થાય એવું લાગતું નહોતું, કેમ કે મારી છોકરી નથી રહેતી. અને કીધું ટાઈમ રહેશે અને પછી પડી ગઈ સવાર, અને સવારના વાગ્યા 4 વાગ્યા એટલે અમે થઈ ગયા રેડી મેકઅપ માટે. મેં આ પહેલાં સિટિંગ કરી લીધી હતી, બધી સિટી એમ કરી નાખ્યું હતું. અને પછી લીધું કન્સીલર, બધી કન્સીલર કર્યું, જ્યાં જ્યાં પિગમેન્ટેશન હતું ત્યાં ત્યાં ડાર્ક સ્પોટને બધું કવર કરવા માટે મેં અહીંયા રિકોર્ડનું કન્સીલર લીધું છે. તો આવી રીતે બધું કન્સીલરને કર્યું અને પછી બનાવ્યો આઈસ બેઝ. આઈસ બનાવવા માટે મેં અહીંયા લાઇટ કન્સીલર કર્યું છે અને પછી બનાવ્યો છે એનો બેઝ. એકદમ મર્જ કરી દીધું છે, જેનાથી બેઝ એકદમ ક્લિયર બને અને સારો બને અને લોંગ લાસ્ટિક રહે. પછી મેં અહીંયા લીધી છે કાર્નેવલની આઈશેડો પેલેટ, ને પછી કરી દીધો સ્ટાર્ટ આઈશેડો. અને હું આવી છું કરલા મારા મામાજીના ઘરે, અને સવારમાં બહુ જ ઠંડી હતી. અહીંયા તો બહુ જ ઠંડી છે, સવારમાં ઉઠવાનું પણ મન નહોતું થતું અને હાથ પલાળવાનું પણ નહોતું મન થતું, પણ આપણું કામ હતું એટલે કરવું જ પડે કામ તો આપણું. પછી અહીંયા જો મેં 3 કલર યુઝ કર્યા છે આઈ શેડોમાં. એક એના ચોલીનું મેચિંગ, અને બ્રાઉન અને લાઇટ બ્રાઉન, ડાર્ક બ્રાઉન. અને ફાઇનલ થઈ ગયો આઈ શેડો, ગ્લિટર લગાવી દીધું. અને પછી મેં બનાવ્યો બેઝ મેં બનાવ્યો નાર્સ અને હુડાનો. એની એકદમ લાઇટ સ્કિન હતી એટલે લાઇટ શેડ લીધો છે. અને બેઝ પણ એકદમ મસ્ત બન્યો હતો. આ થોડીક ઉપર રિંગ લાઇટ રાખેલી છે એટલે થોડોક વધારે લાઇટ લાગે છે, પણ એવું છે નહીં કાંઈ. આમ ડાર્ક બેઝ હોય એવું દેખાય, પણ એટલો બધો નથી ડાર્ક, એકદમ નેચરલ છે. અને નેચરલ જ લુક જોઈતો હતો એમને પણ, કેમ કે એટલો બધો નહોતો જોઈતો. એન્ગેજમેન્ટ હતી કે નહીં એટલે, અને બધાને અત્યારે નેચરલ જ ગમે છે, મને પણ ખુદ નેચરલ જ ગમે. બહુ હેવી બેઝ નથી કોઈને મજા આવતી ત્યારે. બ્રાઇડમાં પણ હું એકદમ નેચરલ બેઝ બનાવું છું. અને પછી મેં લીધો લૂઝ પાવડર અને એનાથી કર્યો સેટ. પહેલાં આઈઝની નીચે બહુ ક્રીઝ હતી એટલે મેં પહેલાં બ્યુટી બ્લેન્ડરથી એને એકદમ મર્જ કર્યું અને પછી પાવડરથી લોક કરી દીધો, જેથી કરીને ત્યાં ક્રીઝ ન રહે. અને પછી મેં બધે પાવડરથી લોક કરી દીધો. અને પછી લીધું મેં આઈબ્રો ડિફાઇન મેં ક્યુટી બ્યુટીની લીધી છે, અને એનો આઈબ્રો એકદમ પતલો હતો એટલે મેં થોડોક વધારે એને કર્યો છે બ્રોડ દેખાડવા માટે, અને ફોટોશૂટમાં પણ સારો દેખાય. અને અહીંયા દેશમાં કાંઈ સામો કાચ રાખીને આપણે તૈયાર કરી શકીએ એવું કાંઈ સુવિધા હોય નહીં, એટલા માટે થોડીક દૂર જઈ અને હું જ જોઈ લઉં છું કે કેવી રીતે થયો, બે સેમ લાગે છે કે નહીં. એટલે મને થોડુંક આમ તેમ લાગ્યું એટલે મેં પાછું કર્યું રિપેર. અને પછી મેં કરી લાઇનર મેં અહીંયા ઇંગ્લોટની લીધી છે. લાઇનરમાં થોડીક વાર પણ લાગી હતી, કેમ કે એમની આઈઝમાં બહુ જ ક્રીઝ હતી, અને ક્રીઝમાં થોડીક વાર લાગે કરતાં, કેમ કે પ્રોપરલી જેવી આપણે કરવી હોય ને એવી થાય નહીં ફટાફટ. તો પણ મેં ફાઇનલી કરી નાખી. થોડીક વાર તો લાગી પણ થઈ ગઈ, કાંઈ નહીં. અને એની આઈઝ થોડીક મોટી છે ને એટલે મેં થોડીક જાડી રાખી છે લાઇનર. અને પછી મેં કર્યું કાજલ મેં રિકોર્ડનું લીધું છે, રિકોર્ડનું જ હું યુઝ કરું છું અને બહુ મસ્ત આવે છે. અને પછી મેં કર્યા મસ્કરા મને અહીંયા પતલાથી જ ફાવે છે, જાડાથી નથી ફાવતા, કેમ કે નીચે અડી જાય. અને આમને આઈઝ થોડીક મોટી હતી ને એટલે નીચે અડી ન જાય ને એટલા માટે મેં પતલું જ લીધું હતું. અને મેડમ વારે કાચમાં જોતા હતા કે કેવું લાગે, પણ મને મજા નહોતી આવતી એટલે મેં હાથમાંથી કાચ લેવાની બહુ કોશિશ કરી, પણ એ મૂકતા નહોતા કે મને જોવું છે. એક વસ્તુ કરું એટલે ફટાફટ જોઈ લે. પછી મેં અહીંયા કન્ટોર કર્યું અને કર્યું બ્લશર. અને પછી મેં લીધી લિપસ્ટિક પણ હું રિકોર્ડની જ યુઝ કરું છું, બહુ મસ્ત આવે છે. અને પહેલાં મેં અહીંયા પેન્સિલથી બોર્ડર બનાવી લીધી, જેથી કરીને બહાર ન જાય અને ફટાફટ થઈ જાય. તો તમને પણ કેવો બેઝ લાગ્યો મને જરૂરથી કહેજો કમેન્ટમાં. અને
અહીંયા લિપસ્ટિક કરી મેં કમ્પ્લીટ, અને લિપસ્ટિક કરી એટલે એ ક્યારનું મને કેવું હતું પણ કહી ન શક્યા. પછી ફાઇનલી એણે મને કીધું કે મને થોડા ખૂણા કાઢી દો. મેં કીધું એવું નહીં સારું લાગે, એટલે આળસ મળીને એણે કીધું કે કાંઈ વાંધો નહીં ચલો. અને પછી મેં લીધું અહીંયા આઈબ્રો નીચે જે શાઇન આપવાનું હોય ને એ કર્યું, અને પછી કરી લોઅર લાશિશ બહુ મસ્ત લાગે છે, અને એનાથી લુક એકદમ અલગ આવે છે આઈઝનો. તો એ જરૂરથી કરવું જો તમે કોઈ કરતા હોય તો. અને જે કોઈને સેલ્ફમાં મેકઅપ કરવાનું ગમતું હોય તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મને પણ પર્સનલી બહુ ગમે છે મેકઅપ કરવો, અને બધાને પણ બહુ મેકઅપ કરીને સુંદર બનાવવા ગમે છે, બ્યુટીફુલ બનાવવા ગમે છે. અને મારો બેઝ એકદમ આવો નેચરલ જ હોય છે. હું હેવી બેઝ નથી બનાવતી અને ગમતો પણ નથી, કેમકે હેવી બેઝમાં એકદમ આપણી શકલ બદલાઈ જાય અને આમ ભૂત જેવા દેખાય. બધા એવું કહે કે ભૂત જેવા દેખાય. અને પછી મેં કર્યો સેટિંગ સ્પ્રે પણ મેં રિકોર્ડનું જ લીધું છે અને બહુ મસ્ત છે એ પણ. અને પછી હતી લેશિસ લગાવવાની વારી, તો મેં એમને પૂછ્યું કે તમને ગમશે લગાવીને બતાવી, પણ તો કે હા. અને એટલે મેં પછી એને ફાઇનલી લગાવી દીધી લેશિસ બે આઈઝમાં. લેશિસ પણ એકદમ નેચરલ લગાવું છું, જેથી કરીને આમ હેવી ન લાગે, એકદમ નેચરલ જ લાગે. મેં એને બે આઈઝમાં લેશિસ લગાવી દીધી. અને પછી એમને થોડુંક અજીબ લાગતું હતું, કેમ કે ફર્સ્ટ ટાઈમ હતું કે નહીં એટલા માટે. તો મેં કીધું થોડીક વાર લાગશે, પછી નહીં વાંધો આવે. તો એ કે વાંધો નહીં. એટલે પછી મેં લીધા પાછા મસ્કરા અને એની ઉપર કર્યા, તો બે મર્ચ થઈ જાય, દેખાય નહીં એટલા માટે. અને તો પણ જો એ કાચ લઈ લીધો તો આઈશેડો પેલેટ લીધી, અને એમાં જોઈ કરતા હતા કે કેવું લાગે. કેમ કે એમને પણ હરખ હોય ને, આજે એમને એંગેજમેન્ટ હતી એટલે